આજે આપણે કોઈપણ ચાટ સાથે ખાઈ શકીએ તેવી 2 પ્રકારની ચટણીની રેસીપી જોવાના છીએ। આ ચટણી 10થી 15 મિનિટમાં જ બની જશે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે એક પેનમાં 2 કપ પાણી લીધું છે। પાણીને આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે તેમાં આપણે 1 કપ ગોળ એડ કરી દઈએ। ગોળ તમે કોઈ પણ લઈ શકો છો। મેં અહીંયા દેશી ગોળ લીધો છે। 2 થી 3 મિનિટમાં જ આ રીતે કરશું એટલે ગોળ ઓગળી જશે। પછી આપણે તેમાં થોડા મસાલા એડ કરી દેવાના। તો હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। આમાં વધારે મસાલા પણ નથી હોતા એટલે બનાવવી પણ એકદમ સહેલી છે। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે જેથી કલર એકદમ સરસ આવશે। પછી મરચાંને આપણે એકવાર મિક્સ કરી લઈએ। પછી તેમાં 2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ। આમચૂર પાવડર એડ કરવાથી તેમાં આંબલીની જરૂર નથી પડતી એટલે એકદમ સરસ ખાટી મીઠી ચટણી પણ થઈ જશે તૈયાર। હવે આપણે આમચૂર પાવડરને સારી રીતે મિક્સ કરી લઈએ અને લગભગ તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાનું। 2 થી 3 મિનિટ ઉકળી જાય પછી આપણે તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરવાની। 1 ચમચી કોર્નફ્લોરને આ રીતે પાણીમાં એડ કરીને સ્લરી બનાવી લેવાની। હવે આ સ્લરીને આપણે જે ચટણી બનાવી છે તેમાં મિક્સ કરી લઈએ જેથી ચટણી આપણી એકદમ સરસ થીક થઈ જશે। હવે કોર્નફ્લોરની સ્લરી એડ કર્યા પછી પાછું તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાનું જેથી ચટણી આપણી થીક થઈ જાય। ચટણીની થીકનેસ તમારે કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે કોર્નફ્લોર એડ કરવાનો। વધારે થીક જોઈતી હોય તો હજુ તમે અડધી ચમચી જેટલો કોર્નફ્લોર વધારે એડ કરી શકો છો। પછી આપણે 2 થી 3 મિનિટ ઉકળવા દઈશું। પછી આપણે જોઈ શકીએ છીએ કે ચટણી થોડી થીક થઈ જશે અને થોડી ઠંડી થશે પછી પણ વધારે થીક થશે। તો હવે આપણે તેને સાઈડમાં ઉતારી લઈએ। પછી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ। તો ગ્રીન ચટણી માટે એક મિક્સર જારમાં 1 કપ જેટલા કોથમીર એડ કરવાના, 2 થી 3 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો। લીલા મરચાં તમારે કેટલી તીખી ચટણી કરવી છે એ પ્રમાણે તમે એડ કરી શકો છો। પછી તેમાં થોડા ફુદીનાના પાન એડ કરી દેવાના, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો। અને અહીંયા આપણે 2 ચમચી જેટલી સેવ એડ કરવાની। સેવ એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે। પછી તેમાં આ રીતે 4 થી 5 બરફના ટુકડા એડ કરીને તેને પીસી લેવાનું જેથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે। તો ચટણી આપણી પીસાઈ ગઈ છે તો આપણે તેને પણ એક બાઉલમાં કાઢી લઈએ। તો ફટાફટ તૈયાર થઈ જાય તેવી 2 પ્રકારની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ ચટણી 10 થી 15 દિવસ ફ્રીઝમાં કંઈ જ નહીં થાય। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।